દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। આજે મોરબીની રવાપર ચોકડી કેપિટલ માર્કેટ પાસે જે રવાપરના રહેવાસીઓની જે સોસાયટી જે છે ત્યાં જે રસ્તા બનાવતા ખાડા પડી ગયેલા છે, તે ખાડાઓને જે અત્યારે પૂરતા નથી અને કાંઈ કરવામાં નથી આવેલું, એટલે બહેનો અને ભાઈઓ આજે થાળી અને વેલણ લઈને બધાએ રસ્તા રોકો આંદોલન જે આજે રવાપર ચોકડી ખાતે કરવામાં આવેલું છે। જે ભાટી ટીવીના માધ્યમથી હું બતાવું છું, લગભગ 1500 લોકો સવારના 7 વાગ્યાથી ત્યાં અકળેઠઠ ભીડ જામી ગઈ હતી। ટ્રાફિક પણ એટલો બધો જામી ગયો હતો કે વાત જ જવા દો। તમે જોઈ શકો છો જે આ લોકો બધા જે એકત્ર થઈ ગયા છે અને લગભગ 2 થી 3 કલાક સુધી ટ્રાફિક જામ થઈ ગયો અને રવાપર ચોકડીને ક્લિયર કરવા માટે થઈને પોલીસે પણ ખૂબ જ જહેમત ઉઠાવવી પડી હતી, પણ લોકોએ પોતાની માંગને અડગ રહી અને પોતાને લગભગ 3 કલાક સુધી રસ્તા રોકો આંદોલન કરવામાં આવેલું। અને જ્યાં સુધી આ રસ્તો ન ક્લિયર થાય, એટલે કે રવાપર રોડની અંદર સોસાયટીમાં ખાડા બુરવામાં ન આવે ત્યાં સુધી અમે નહીં ઊભા થાય। પણ પોલીસને એને સમજાવટથી 3 કલાક બાદ આ રસ્તાને ક્લિયર કરવામાં આવ્યો છે, પણ 3 કલાક સુધીમાં હજારો વાહનો બંને સાઈડમાં ઊભા રહી અને આ જે ચક્કાજામ કરવામાં આવેલ જે જોવો છો તમે।